23 ફેબ્રુઆરી 2026 થી મંગળ આવશે કુંભ રાશિમાં। મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ? નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકોની। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન ઉપર પણ તેની અસર થાય છે। તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા અને શૌર્યના કારક પણ માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 23 ફેબ્રુઆરી 2026 કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિનો ભાગ્યનો તારો ચમકવાનો છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 23 ફેબ્રુઆરી 2026ના સવારે 11:33 શનિદેવની જ રાશિ કુંભ રાશિમાં ગોચર કરશે। તો આવો જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનના કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિની। મેષ રાશિના જાતકો માટે મંગળ પ્રથમ અને 8મા ભાવના શાસક છે અને જે સમસ્યાઓ અને સ્વાસ્થ્યનું સ્થાન છે, તો હવે તે તમારા 11મા ભાવમાં ગોચર કરવાના છે। તમારા કરિયરમાં તમે તમારા કામમાં ખૂબ જ શુભ પરિણામોનો અનુભવ આ સમય અવધિમાં કરશો। તમને સ્થળ પર નોકરીની તકો પણ મળી શકે છે અને આ તકો ફળદાયી સાબિત થશે। તમને પ્રમોશન, પ્રોત્સાહનનો અને અન્ય લાભો પણ મળી શકે છે। વધુમાં તમને સરકારી નોકરી મળવાની પણ શક્યતા છે। જો તમે વ્યવસાયમાં છો તો કુંભ રાશિમાં મંગળનું ગોચર તમને થોડો નફો આપી શકે છે। જો કે તમારે તમારા કાર્યો પૂર્ણ કરવામાં પડકારોનો સામનો પણ કરવો પડી શકે છે। સ્પર્ધકો તરફથી તમને સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તમે સફળતા પ્રાપ્ત કરશો। આ સમય દરમિયાન નવી યોજનાઓ બનાવવી ફાયદાકારક રહેશે। મંગળનું ગોચર તમારી આર્થિક સ્થિતિ માટે ફાયદાકારક રહેશે। આ સમય દરમિયાન તમારી આવક વધશે, પરંતુ તમારા ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા છે। પરિણામે તમે પૈસા બચાવવામાં અસમર્થ થઈ શકો છો। જ્યારે તમારી પાસે નોંધપાત્ર નાણાકીય લાભ થવાની સંભાવના હોઈ શકે છે, ત્યારે તમે બચત કરવામાં અસમર્થ આ સમય અવધિમાં રહેશો। પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો મેષ રાશિના જાતકો તેમના સંબંધોમાં કેટલીક મીઠી ક્ષણોનો અનુભવ કરશે, જે તમને બંનેને ખુશ કરશે। આ તમારી પરસ્પર સમજણ અને સુમેળને મજબૂત બનાવશે। તમારી હિંમત અને દ્રઢ નિશ્ચયને કારણે તમારું સ્વાસ્થ્ય સારું અને ઉર્જાવાન રહેશે। તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત થશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકો માટે તમારા 7મા અને 12મા ભાવના સ્વામી મંગળ હવે તમારા 10મા ભાવમાં ગોચર કરવાના છે। તમારી કુંડળીના આ બે ભાવ તમારા જીવનસાથી, સંબંધો અને ખર્ચાઓ સાથે સંબંધિત છે। મંગળ હવે તમારા 10મા ભાવમાં ગોચર કરવાના છે। પરિણામે વૃષભ રાશિના લોકોને વ્યાવસાયિક ભાગીદારો, મિત્રો અને સાથીઓ સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। વધુમાં તમારે પરિવારમાં શ્રેણીબદ્ધ ખર્ચનો સામનો કરવો પડી શકે છે। તેથી તમારા નાણાકીય બાબતોનું સમજદારીપૂર્વક સંચાલન કરો। તમારી કારકિર્દીની વાત કરીએ તો તમે આ સમયે તમારી વર્તમાન નોકરીથી સંપૂર્ણપણે સંતુષ્ટ ન રહો એવું બને। તમને કામ પર સમસ્યાઓ અને દબાણનો પણ સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમે પડકારોથી ભરાઈ ગયા છો। વ્યવસાયની વાત કરીએ તો મંગળના કુંભ રાશિમાં ગોચર દરમિયાન તમને સરેરાશ નફો થવાની શક્યતા છે, કારણ કે તમારા સ્પર્ધકો તરફથી સખત સ્પર્ધા થશે। જૂની અથવા બિન અસરકારક વ્યવસાયિક વ્યૂહરચના અપનાવવાથી નફો મેળવવામાં મુશ્કેલી પડી શકે છે। નાણાકીય રીતે જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધઘટ થઈ શકે છે। વધુમાં નફા કરતાં નુકસાન વધુ થઈ શકે છે। તેથી તમારે નાણાકીય પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંચાલિત કરવાની જરૂરત પડશે। તેથી આ સમય દરમિયાન પૈસા બચાવવામાં મુશ્કેલ બનશે। પ્રેમમાં જોઈએ તો વૃષભ રાશિના લોકોને તેમના જીવનસાથી સાથે વાતચીતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે દલીલો થઈ શકે છે। આવી સ્થિતિમાં સંબંધોમાં ખુશી જાળવવાના તમારા પ્રયાસો નિષ્ફળ જઈ શકે છે। સ્વાસ્થ્યની વાત કરીએ તો
તો આ જાતકોને તેમના જીવનસાથીના સ્વાસ્થ્ય પર ઘણા બધા પૈસા ખર્ચ કરવા પડી શકે છે, કારણ કે તેઓ તેમના પગમાં દુખાવાની ફરિયાદ કરી શકે છે અથવા તેમના જીવનસાથી માસિક ધર્મ સંબંધિત રોગોથી પરેશાન આ સમયાવધિમાં થઈ શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો મંગળ તમારા 6ઠા અને 11મા ભાવના સ્વામી છે અને હવે તમારા 9મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. આ નોંધવું યોગ્ય છે કે 6ઠા અને 11મા ભાવના સ્વામી તરીકે મંગળનું તમારા 9મા ભાવમાં ગોચર સકારાત્મક અને નકારાત્મક બંને પરિણામો લાવી શકે છે. મંગળના કુંભ રાશિમાં ગોચર દરમિયાન મિથુન રાશિના જાતકોના કરિયરમાં થોડી ધીમી ગતિ આવી શકે છે. વધુમાં નોકરીની તકો ઓછી થઈ શકે છે. આ સમય દરમિયાન વિદેશમાં કામ કરવાની તકો પણ સરળતાથી ઉપલબ્ધ ન થાય. ખાસ કરી અને નફાકારકતાની દ્રષ્ટિએ જોઈએ તો જેમના પોતાના વ્યવસાય છે તેમના માટે આ સમય સારો નથી. તમારા સ્પર્ધકો સાથે સ્પર્ધા કરવી મુશ્કેલ બની શકે છે, જે તમને ઈચ્છિત નફો પ્રાપ્ત કરવામાં અવરોધ લાવી શકે છે. તમારા નાણાકીય જીવનમાં મંગળના ગોચર દરમિયાન એવી શક્યતા છે કે તમને પૈસા કમાવામાં ભાગ્યનો સાથ ન મળે, જેના કારણે તમે ઈચ્છિત નફો મેળવવામાં પાછળ રહી શકો છો. પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો મંગળનું આ ગોચર મિથુન રાશિના સંબંધો માટે ખૂબ જ શુભ રહેશે નહીં. વધુમાં તમારા જીવનસાથી સાથે સમજણનો અભાવ આવી શકે છે, જેનું મુખ્ય કારણ સંબંધોમાં અહંકારની ઉપસ્થિતિ હોઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પર પૈસા ખર્ચ કરવા પડી શકે છે, કારણ કે બ્લડ પ્રેશરથી તેમને પીડિત થઈ શકે છે. માટે સ્વાસ્થ્યને લઈને પણ સચેત રહેવું જરૂરી છે. તો મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 23 ફેબ્રુઆરીથી મંગળનું કુંભ રાશિમાં ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.